આગળ બેહવાનું અને હોમેથી સરસ એવા ફોટા ખેંચાય ખચડી ખચડી ખચડી. અને પછી તમને એક સોફો બતાડું મસ્ત મજાનો. તમે આ બધું એક્ટિવિટી કરીને તો થાકી રહો ને તો તમારા લોકોને છે ને આ સોફા ઉપર આવી અને હુઈ જવાનું. જેવા તમે હુઈ જાઓ ને એવા તમે ઉઠવાનું નામ ના લો. કારણ કે શું ના ના કે ઊંઘો નથી બેસી જવાનો. હવે તો તમારા લોકોની ઈચ્છા ના થાય કે નીંદર નથી લેવી, તમારા લોકોને ઊંઘવું નથી, તો તમારે અહીંયા આવીને બેસી જાવ. गाड़ी स्टार्ट कर. એટલોય તમારી ઈચ્છા નહીં થતી કે અહીંયા નહીં બેહું, તમારું થોડુંક આમ વાદળ છે વાતાવરણ એમાં બેહવું છે, તો તમારા લોકોને બતાડજો. દેખો આ વાદળા પડ્યો હોય તમારે બસ સરસ મજાના આ વાદળાના નામ ઉપર કુડાઈ દીધા રૂ છે, તમારે આની વચ્ચે આવીને બેસી જવાનું છે એટલે તમારા ફોટા સામેથી શૂટ થશે. આ અને તમારે અંદર સાહિત્ય હોય, સાહિત્યની તમને ઇન્ટરેસ્ટ હોય તો તમારે ત્યાં આગળ જઈને ફોટા પડાવવાના. હા દેખો મિત્રો, મારું તો આ સાહિત્યમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે, પણ એકેય કિતાબ જુઓ તમે ખાલી, આ એકેય કિતાબમાં કોઈ લખેલું લખેલું દેખાય તો ઉલ્લુ બનાવે બાજે જુઓ. સાહિત્યનો ફોટોશૂટ કરાવે આપણા કને કે તમારો સાહિત્ય વાળો સારો એવો ફોટોશૂટ કરે. ખાસ કરીને જો એડ્રેસની વાત કરું તો રાજવાસણ ભંડારની ઉપર મેઇન બજાર રોડ ફોકસ ફિલ્મ સ્ટુડિયો દીવદર.